માનવની મેદનીઓ એમ કહેવાય કે સાધુની હારે જોડાઈ જાય તો રાજા હારે કેમ ન જોડાય ભલા માણસ. અત્યારે સમાજ સનાતન છે એ વાત ફાઇનલ. હરિચંદ્ર રાજા એ સતયુગમાં થયા, ત્રેતાયુગમાં ભગવાન રામ થયા, દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણ થયા. આ ભગવાન ક્યારે અવતાર લે કે ધરતીમાંથી ધર્મ ન રહે, ધરતીમાં માણહાઈ ન રહે, ત્યારે ધર્મ સંસ્થાપનાર થાય સંભવાની. યુગે યુગે ધર્મનું સ્થાપન કરવા માટે ભગવાન આવે. આ યુગમાં ભગવાન કોઈ દી અવતાર ન લે, કારણ કે ઓલરેડી બધાયના હૃદયમાં ભગવાન બેઠો છે, એટલે હવે આવવાની જરૂર નથી. તમારી વાડીએ ભાગ્યો ટનાટન હોય તો તમારે વારા ઘડીએ વાડીએ ધક્કો ખાવાની જરૂર નથી. આ સંતો છે ને ભગવાનના ભાગ્યા છે, અને એવા આવા મેળા કરીને બેઠા છે કે એની મોલાતમાં ક્યાંય ટીડ ન ગળી જાય એ માટે આ ભજન રૂપી ગોફેણું લઈને બેઠા છે. એટલે મારો બાપલ્યો ફસલને વાંધો આવે એવું છે નહીં, એટલે પરમાત્મા રાજી બહુ છે ભલા માણસ. આ યુગ ટનાટન છે. નહીં ત્યારે ભાઈ હમણાં અહીંયા વાંદરું રમાડતા હતા. આ મેળામાં તો બધું આવે ને, વાંદરું પણ એવું ટનાટન. સમીર ફરાક પહેરાવેલો વાંદરું, અને મારું જેમ ઓલો એનો માલિક જેમ કે એમ કરે. ગલોટ ખાય એટલે ગલોટ ખાય, સાહેબ આવ્યા સલામ કરો એટલે સલામ કરે, અને પછી જે વસ્તુ જયારે હારી લાગતી હોય ત્યારે જ લાગે. આ મેળામાં આપણે ગમે એમ અત્યારે આટા મારીએ તો હારા જ લાગી. બોલો કાલે કોઈ નો એકલા જે ખંભે થેલા લઈને નીકળતા ભૂંડા બહુ લાગી આપણે. અત્યારે અમે અહીં બોલીએ છીએ તમને મજા આવે એટલે તમને સારું લાગે. અહીં કાલે કોઈ નો અમે એકલા વાદા લઈ લઈને બેસી જાય તો તરત આખો મેળો કહેવાનો માયા આયરનું સટકી ગયું હાવ. અને જે વસ્તુ જેની પાસે હોય એ સારી લાગે, જેને મુખેલી જે વસ્તુ સારી લાગતી હોય એ લાગે. સાધુના હાથમાં માળા સારી લાગે, અધિકારીના હાથમાં બડો ધારો લાગે. અધિકારી નરમ ન હોવો જોઈએ, ડોક્ટર ગરમ ન હોવો જોઈએ. અધિકારી કોઈ નરમ હોય, કોઈ પીએસઆઈ હોય, હાથમાં માળાનો બેર ખોલી નીકળે શ્રી રામચંદ્ર કૃપાલુ, હારે એક ડોહા. ખરેખર કોઈ જો એવા અધિકારી નરમ હોય અને એ પોલીસ સ્ટેશન આવે સવારના પોરમાં, એટલે સ્ટાફ આવી જાય એટલે સ્ટાફ બધા ફળોફળ તેમ કે ધીરે ધીરે સલામ કરવાની, આવી ઝડપ કરવાની જરૂર નથી, ખોટા ટાટિયા નહીં તોડવાના, આવી રીતે સલામ કરી લેવાની. ચાલો કેટલાને પકડીને લાવ્યા છો? 5 જણાને પકડીને લાવ્યા છે. ઓકે સરસ. પાસે એને રૂમમાં બેસાડો, આસન પાથરી ગયો. ચાલો 5 એના હાથમાં પાણી આપો અને એને આંખે અડાડી હાથ જોડી અને 3 વિષ્ણુવય નમઃ વિષ્ણુવય નમઃ વિષ્ણુવય નમઃ 3 વાર મનમાં બોલી જાઓ. ચાલો ભઈલા હવે કહી ગયો જોઈએ તમે ગુનો કર્યો છે. ઓલા એમ માને એ તો પગના તળિયા મળે ફાટવા તારે કે હવે રવા દેજો, હવે રવા દો. કડ્યું કાકડા જેવી કડ્યું છે પણ કે ફલાકા ફેરે બોલાવી લ્યો. હા કે આવા તો નખરા નહીં હોતા હો સાહેબ ને ક્યું. એ અધિકારી નરમ ન હોવા જોઈએ. ડોક્ટર જે વસ્તુ જેના હાથમાં સારી લાગતી એવી લાગે. છત્રપતિ શિવાજીના નામે જેને હું તમે ઓળખશે એ 5 વર્ષના શિવાજી હતા અને સમર્થ રામદાસજીના આશ્રમમાં જેથી ઉસરીને મોટા થતા હતા. હવે એક સાધુનો માહોલ હતો, આશ્રમનો માહોલ હતો. સ્વાભાવિક એ 5 વર્ષના છોકરાના હાથમાં એમ કહેવાય માળાનો બેરખો આવી ગયો. અને તેથી સમર્થ રામદાસજી જોઈ ગયા અને તેથી 5 વર્ષના શિવાજીને રામદાસ બોલાવીને એટલું બોલ્યા હતા, શિવા આજ કે બાદ मैंने तेरे हाथ में माला देखी तो मैं तुझे काट डालूंगा. આજ પછી જો કોઈ દિવસ મેં તારા હાથમાં માળા જોઈ તો હું તને મારી નાખીશ. તારા માટે માળા અમે લેશું, રાષ્ટ્રના માટે ભાલો તું લે. તારા હાથમાં ભાલો સારો લાગે શિવા, આ તારા હાથમાં માળા સારી ન લાગે. એમ જે વસ્તુ જેના હાથમાં સારી લાગતી હોય એ જ લાગે. અધિકારી નરમ ન હોવા જોઈએ, ડોક્ટર ગરમ ન હોવા જોઈએ. અમારે એક ડોક્ટર છે તે ગરમ છે, બોલો ગગલાવીને રૂપિયા લઈ લે, દવા ન આપે કોઈ. જે આવે ને ડાળો દે, હું આવ્યો હું ખબ ખબ થોડે આવો. એ કે સાહેબ બસમાં બેહું ફેર બહુ સડે, મરી જા સકડા વાળા. હરખુડા થી બસમાં સડી જાય ને પાછા ફેર સડે. લાઈવ 150 નીકાળ, નહીં બેહવાનું બસમાં કરે. હા થોડે આવે
બીજો આવ્યો એને કીધું તને શું થાય એ કે સાહેબ ઘઉં વાળું ખાવ તો પેટમાં બહુ દુખે. મરી ગયો બાજરો? મોઢા હરાડા ને પાછા પેટમાં દુખે. હા બાળ કરે કે ઘઉં વીડ્યો છો, ઘઉં વાળું નહીં ખાવાનું, બાજરો ખાવાનો, નીકાળ લાઈવ 150. એક જણો રોજ ચિત્ર જોવે કે આ ડોક્ટર કમાલ કહેવાય. નથી કોઈને દવા આપતો, ઘગલાવીને રૂપિયા લઈ લે, વાડીએ પાણી વાળતો હતો ને ડોક્ટર મગજમાં સીડ્યા પાય. અને પાવડો નો હાથો બાવળનો બઠ્ઠો નાખેલો 1.5 હાથનો. એ પાવડામાં હાથો છૂટો કર્યો ને હાથો લીધો ખંભે અને આવ્યો દવાખાને. એટલે ડોક્ટર કીધું એ હું આવ્યો? એ કે સાહેબ 3-4 દિવસ થાય, કોકને 1-2 નાખો. ડોક્ટર કે નાખવા જોવે, લાઈવ 150 મૂકીને ડોક્ટરને 4 નાખ્યા. ડોક્ટર સીધા કોમામાં. 4 દી પછી ડોક્ટર ભાનમાં આવ્યા ને પહેલું જ વાક્ય ડોક્ટર એટલું બોલ્યા કે વિજ્ઞાન જાથાવાળા હારા પણ આ પાવડાના હાથાવાળા નો હારા.